નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો સાથે વિશ્વાસઘાતનો સૌથી મોટો દાવો કરવામાં આવ્યો છે અને ખેડૂત આંદોલન રદ કરવામાં આવ્યું। તેની પાછળ વાસ્તવિકતા શું છે તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, વિસ્તારથી જાણીએ। તો મિત્રો તમે જાણો છો કે 12 તારીખના રોજ 12 જાન્યુઆરી 2026ના રોજ ખેડૂત આંદોલન થવાનું હતું, જે હવે રદ કરવામાં આવ્યું છે। ખેડૂત આંદોલન મિત્રો જે 12 તારીખે થવાનું હતું એમાં 70,000 જેટલા ખેડૂતો ભેગા થઈને ગાંધીનગર કૂચ કરવાના હતા અને પોતાની માંગણીઓ સાથે ખેડૂતો વિરોધ કરવાના હતા, પરંતુ એ આંદોલન મિત્રો બંધ રાખવામાં આવ્યું। ત્યાર પછી ગઈકાલે કારણ પણ આપવામાં આવ્યું હતું કિસાન સંઘ દ્વારા કે સરકારે ખેડૂતોની 12 માંગણીઓ સ્વીકારી છે, જેથી આંદોલન રદ કરવામાં આવ્યું છે। ત્યાર પછી હવે મિત્રો કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ આ નિર્ણયથી મોટી ટીકા કરી છે। તેમણે આક્ષેપ કર્યો છે કે કિસાન સંઘે હંમેશાની જેમ ખેડૂતોના પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે। અંબાલિયાએ મિત્રો પ્રશ્ન કર્યો છે કે જો સરકારે 12 માંગણીઓ સ્વીકારી હોય તો એ કઈ કઈ માંગણી છે કે જે સ્વીકારી છે, તેમનો લેખિત પુરાવો ક્યાં છે? કિસાન સંઘે સરકારી અને ખાનગી વીજ કંપનીઓ સાથે મળીને કુલડીમાં ગોળ ભાંગ્યો છે, તેવું પણ મિત્રો પાલભાઈ આંબલિયાએ જણાવ્યું। કોંગ્રેસે માંગ કરી છે કે કિસાન સંઘે સ્વીકારાયેલી માંગણીઓ જે છે તે જાહેર કરવામાં આવે। ખાસ કરીને મિત્રો આંદોલન જે રદ કરવામાં આવ્યું છે ત્યાર પછી પાલભાઈ આંબલિયા જે છે તે ખૂબ જ નિરાશ થયા છે, કારણ કે ખેડૂતોની સાથે દર વખતે એવું થાય છે અને ખેડૂતોના પીઠમાં ખંજર ભોંકવામાં આવે છે, તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું। આ મામલે મિત્રો ખેડૂત ભાઈઓનું શું જણાવવું છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી આપજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોન બની ગુજરાત માટે સૌથી ચિંતાનો વિષય, કારણ કે ખેડૂતો પણ અત્યારે લોન ઉપર ચાલી રહ્યા છે, મધ્યમ વર્ગના લોકો પણ મિત્રો લોનમાં ફસાયા છે। ત્યાર પછી આમ જોવા જઈએ તો મિત્રો લોન એ ગુજરાત માટે ઘણો બધો ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે આમ તો ગુજરાતની ગણતરી વિકસિત રાજ્યની અંદર કરવામાં આવે છે, પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો લોન એ વસ્તુ છે કે જેનાથી અત્યારે દરેક માણસ પરેશાન થયો છે। ગુજરાતની અંદર ખેડૂતો જે છે તે લાંબા સમયની મહેનત કરે છે, આખું વર્ષ મહેનત કરીને જ્યારે કમોસમી વરસાદ કે કોઈ પણ પ્રકારની આપત્તિ આવે છે, જેને કારણે ખેડૂતોનો જ્યારે આખા વર્ષની મહેનત બરબાદ થાય છે, ત્યારે પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે પણ ખેડૂતો લોન લેતા હોય છે। આમ દિન પર દિન જે છે તે મિત્રો ગુજરાતમાં લોનના આંકડાઓ વધી રહ્યા છે। ગુજરાતની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને એક રિપોર્ટ સામે આવ્યો છે, તે મુજબ વર્ષ 2024 થી 25 સુધીમાં ગુજરાતનું દેવું વધીને 4.90 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે અને વિકાસના નામે સરકારી તાઇફા અને ઉત્સવો પાછળ ઘૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે। જે રીતે મિત્રો દેવું વધી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતીના માથે જે છે તે આવનારા દિવસોની અંદર સરેરાશ 1 લાખ રૂપિયાનું જો દેવું થઈ જાય તો પણ ના નથી, કારણ કે જે લગાતાર લોન ઉપર મિત્રો લોકો વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે, જેમ કે અત્યારે નાની મોટી ફોનથી માંડીને ફર્નિચર જેવી વસ્તુઓ પણ લોને મળવા લાગી છે। આ મુખ્ય કારણ છે કે અત્યારે લગાતાર લોનના આંકડાઓની અંદર જે છે તે વધારો થઈ રહ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ભાડૂત અને મકાન માલિકો ખાસ સાવચેત રહેજો, કારણ કે નવા નિયમો જે જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને સૌથી મોટા સમાચાર। તો જો તમે મિત્રો ભાડે રહેતા હોય મકાનની અંદર, અથવા જો તમે મકાન ભાડે આપેલા હોય અને મકાન માલિક હોય, તો આ નિયમો તમારા માટે જાણવા ખાસ જરૂરી રહેશે, નહીતર મિત્રો આગળ જતા તમને કોઈ પણ સમસ્યા આવી શકે। સૌથી પહેલા મિત્રો એક નિયમ જે છે તે છે મકાન માલિકો 2 મહિનાના ભાડા કરતા વધારે ડિપોઝિટ હવેથી લઈ શકશે નહીં, તે ઓફિશિયલ નિયમ છે। કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધીની મર્યાદા નક્કી કરવામાં આવે છે। આ મિત્રો જો તમે મકાન માલિક હોય તો તમે 2 મહિનાનું જેટલું ભાડું ભેગું થાય આટલી જ ડિપોઝિટ લઈ શકો છો અને મકાન માલિકોને આટલી ડિપોઝિટ ભાડું તે પણ આપવાની છે। જેમ કે જો તમારું ભાડું 5,000 રૂપિયા હોય તો 10,000 રૂપિયા 2 મહિનાનું ભાડું થાય છે, તો 10,000 થી ઉપર રૂપિયાની કોઈ ડિપોઝિટ દાખલા તરીકે તમારે આપવાની નહીં। બીજા નંબરે મિત્રો ભાડામાં વધારો કરવાને લઈને પણ જે નવો કાયદો છે, મકાન માલિકો 12 મહિના પછી જ ભાડામાં વધારો કરી શકશે। તો હવે મિત્રો મન ફાવે તેમ ગમે ત્યારે ભાડામાં વધારો નહીં થાય। મકાન માલિકોએ ભાડામાં વધારો કરવો હશે તો 1 વર્ષ પછી જ હવે જે છે તે કરી શકશે, અને ભાડામાં વધારો કરે એ પહેલા 3 મહિના અગાઉ લેખિતમાં નોટિસ પણ આપવી પડશે। તેની સાથે મિત્રો તમને જણાવી દીધું ઘણી વખત જે છે તે મકાનની અંદર કોઈ સમારકામ ચાલતું હોય છે, જેમ કે ભાડૂત મિત્રો રહેતા હોય છે અને ઘરમાં કોઈ કામ સમારકામ ચાલતું હોય, એટલે કે કોઈ નાનું મોટું ભાંગતૂટ થાય તો એ રિપેર કરવાની અંદર મકાન માલિકને 30 દિવસમાં જરૂરી મરામત કરવા માટે કહેવાનું રહેશે। અને જો મકાન માલિક મિત્રો એ કામ ઘરની અંદર કોઈ પણ કામ બાકી હોય એ ના કરાવી આપે તો ભાડૂત મિત્રો જે છે તે જાતે એ કામ કરાવી શકશે અને ત્યાર પછી ભાડામાંથી પૈસા બાદ કરી નાખશે। આ મિત્રો જે છે તે ઓફિશિયલ ભાડુઆત અને મકાન માલિકના નવા કાયદાઓ જાહેર થયા।
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર લોકોને મળશે મફત વીજળી પ્લસ 78,000 રૂપિયાની સબસિડી તમારા બેંક ખાતાની અંદર. મોદી સરકાર મિત્રો પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના ચલાવે છે. તેની અંદર પહેલા તો માત્ર મફત વીજળી જ મળતી હતી. હવે મફત વીજળીની સાથે 78,000 રૂપિયા તમારા ખાતામાં જમા કરવામાં આવશે સબસિડી. તો મિત્રો હજુ પણ રાહ છે, તમે યોજનામાં ફોર્મ ભરીને પૈસા કમાવાનું શરૂ કરી દેજો, કારણ કે વીજળીના બિલમાંથી તમને મુક્તિ મળશે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત મફત વીજળી પણ મળશે. 300 યુનિટ જેટલી વીજળી તમને મળશે અને 78,000 રૂપિયા સુધીની સબસિડી પણ તમને મળવાની છે. આની અંદર મિત્રો વીજળીની જેટલી પણ કંપનીઓ છે તે સમસ્યામાંથી સામાન્ય જનતાને રાહત આપે તે માટે સરકારે પ્રધાનમંત્રી સૂર્યઘર વીજળી યોજના શરૂ કરી છે અને આ યોજનાની અંદર જે છે તે દેશના 1 કરોડથી વધારે ઘરોની છત ઉપર સોલાર પેનલ લગાવવાનું કામ અત્યારે શરૂ છે. આનાથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને સીધો ફાયદો મળશે, કારણ કે આજે સોલાર પેનલો લગાવવામાં આવે છે એ માટે તમને સામેથી સરકાર સબસિડી આપીને પૈસા આપશે. એમાં તમારા રૂપિયા ભાંગવાની જરૂર નથી અને પ્લસ 300 યુનિટ સુધીની મફત વીજળી પણ તમને જે છે તે મિત્રો મળવા પાત્ર રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મોંઘવારી વધી રહી છે તો હપ્તાની અંદર પણ લગાતાર વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. મિત્રો તમને જણાવી તો 2019માં સરકારે શરૂ કરી હતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જેમાં ખેડૂતોને 2,000 રૂપિયાના વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે. એટલે ટોટલ વર્ષના 6,000 રૂપિયા ખેડૂતોને હપ્તાના માધ્યમથી મળે છે અને આ 2019ની સાલથી મળતા આવ્યા છે, જેને અંદાજિત હવે 7 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. તો 7 વર્ષ સુધીમાં આ યોજનામાં સરકારે 1,000 રૂપિયાનો પણ વધારો કર્યો નથી. બીજી બાજુ જોવા જઈએ તો ખેડૂતો જે છે તે ખેતીની અંદર જે કામો કરે છે તેના ભાવ વધી ગયા છે. જેમ કે આજથી 7 વર્ષ પહેલા ખેતરની અંદર બિયારણ, દવાઓ, જંતુનાશક દવાઓથી લઈને ખેત મજૂરો આ બધી વસ્તુઓના ભાવ ઓછા હતા, આજે તે વધી ગયા છે. તો તેની સામે હપ્તામાં કોઈ વધારો થયો નથી. એટલા માટે હવે મિત્રો ખેડૂત માંગ કરી રહ્યા છે કે આજથી 20 દિવસ પછી જે બજેટ જાહેર થવાનું છે 1 ફેબ્રુઆરી 2026ના રોજ, આ બજેટની અંદર ગુજરાતના ખેડૂતોને 2,000ની જગ્યાએ 3,000 કે 4,000ના હપ્તા કરવામાં આવે કે જેનાથી ખેડૂતોને થોડી ઘણી રાહત મળે તેવી માંગ ઉઠાવવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ભારત સરકારનો અમેરિકાને વળતો જવાબ. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો. અમેરિકા જે છે તે લગાતાર ભારત ઉપર દબાણ બનાવી રહ્યું છે. સામેથી ભારતે શું જવાબ આપ્યો છે તે જાણવું જરૂરી, કારણ કે ગઈકાલે સમાચાર આવ્યા હતા કે અમેરિકાએ ભારત ઉપર 500% સુધીના ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. અમેરિકાએ કહ્યું હતું કે જેટલા પણ લોકો રશિયા પાસેથી તેલ ખરીદશે તેમને 500% ટેરિફ લગાવવામાં આવશે, જેમાં ભારત ઉપર પણ લગાવવાની જાહેરાત થઈ હતી. અને જો ભારત ઉપર 500% ટેરિફ લાગે છે તો મિત્રો ભારતના મોટા ભાગના નોકરી, ઉદ્યોગો, ધંધાઓ ઠપ પડવાની જે છે તે મિત્રો ચેતવણી મળી હતી. તેનો જવાબ ભારતે હવે આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલય રણધીર જસવાલે મિત્રો પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે સવાલના જવાબમાં અમેરિકાને કહ્યું કે અમેરિકાના પ્રસ્તાવિત બિલ જે છે તે અમને જાણકારી મળી છે. આ મુદ્દાઓ ઉપર અમે ધ્યાન પણ કેન્દ્રિત કરી રહ્યા છીએ, પરંતુ દેશના 1.4 અબજ જે લોકો છે તેમને મિત્રો જે છે તેના સસ્તામાં વસ્તુ મળી રહે, જેમ કે પેટ્રોલ, ડીઝલ, ઈંધણ છે, આ બધી વસ્તુઓ સસ્તામાં દેશવાસીઓને મળશે, એ દિશામાં જ અમે કામ કરીશું તેવું જણાવવામાં આવ્યું. તો આ મિત્રો ભારતે અમેરિકાને જવાબ આપ્યો કે સસ્તું તેલ જ્યાં પડશે ત્યાંથી જ ખરીદવામાં આવશે, બાકી અમેરિકા ગમે તેટલી ધમકી આપે, ભારત જે છે તે અત્યારે હાલ ગભરાશે નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ખેડૂતોને જેલમાં નાખવામાં આવશે? સુપ્રીમ કોર્ટે શું માહિતી આપી તેના વિશે વાત કરીએ તો અત્યારે મિત્રો જે પ્રદૂષણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને દિલ્હી NCRની અંદર પરાળી બાળવાથી થતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને 17 સપ્ટેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે રાજ્યોને કડક કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યારે મિત્રો ન્યાયાધીશે જે છે તે સૂચના આપી હતી કે કેટલા ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ કે જેનાથી બીજા ખેડૂતોને ડર બેસે. આની અંદર મિત્રો સમગ્ર મામલો એ છે કે ખેડૂતો જે પરાળી બાળે છે તેને કારણે લગાતાર પ્રદૂષણ વધી રહ્યું છે. તો જેટલા પણ ખેડૂતો પરાળી બાળે છે તેમાંથી કેટલા ખેડૂતોને જેલમાં ભરવા જોઈએ તેવું મિત્રો સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે જેનાથી બીજા ખેડૂતો અને સંદેશો મળે અને બીજા ખેડૂતો પરાળી ના બાળે. આની વિરોધમાં મિત્રો ખેડૂતોનું સન્માન છે, પરંતુ તેને કારણે પર્યાવરણને નુકસાન ના થવું જોઈએ તેવું પણ જણાવવામાં આવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશની સુરક્ષાને લઈને અજીત ડોભાલનું મોટું એલાન, તેના વિશે વાત કરીએ તો અત્યારે મિત્રો નરેન્દ્ર મોદી સોમનાથ પ્રવાસે છે, એટલે કે ગુજરાતની અંદર સોમનાથ મંદિરના પ્રવાસે છે. ત્યારે સોમનાથ મંદિર ઉપર મિત્રો તમે જાણો છો કે છેલ્લા 500 વર્ષનો સોમનાથ મંદિરનો ઇતિહાસ છે કે તેમને વારંવાર હુમલાઓ કરવામાં આવ્યા છે. મુઘલ એમ્પાયર હતો ત્યારે પણ મિત્રો લગાતાર સોમનાથ મંદિર ઉપર હુમલાઓ કરવામાં આવ્યા હતા. ત્યારે મિત્રો હવે ભવિષ્યમાં જે છે તે આ હુમલાઓ થશે કે નહીં તેને લઈને અજીત ડોભાલે જે નિવેદન આપ્યું તે સૌથી જાણકારી છે. જેમ કે મિત્રો અજીત ડોભાલે જણાવ્યું કે આ
આપણી જે સભ્યતા છે ને આપણી જે સંસ્કૃતિ છે તેને આધારે આપણે કોઈ પણ દેશના મંદિરો તોડ્યા નથી કે કોઈ પણ દેશની અંદર તોડફોડ કરી નથી, પરંતુ અત્યારે સમય એવો છે કે જો તમે શક્તિશાળી ના હો તો કોઈ પણ દેશ આવીને તમારી ઉપર હુમલો કરી શકે. તો જે દેશ જેટલો શક્તિશાળી હશે એટલો આઝાદ રહેશે. એના માટે આપણે શક્તિશાળી રહેવું પડશે તેવું મિત્રો દેશને એલાન અજીત ડોભાલે કહ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર. તો આ વર્ષ 2026નું ચોમાસું કેવું જશે તેનો પ્રથમ વર્તારો સામે આવ્યો છે. ત્યારે મિત્રો વર્ષ 2026ની શરૂઆત થઈ ગઈ, 9 થી 10 દિવસ પૂરા થઈ ચૂક્યા છે. ત્યારે હવે મિત્રો જોવા જઈએ તો ચોમાસું જે છે તે ભારત અને ગુજરાતમાં 4 થી 5 મહિના દૂર છે. ત્યારે ખાસ મિત્રો જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 5 મહિના દૂર છે અને ભારતથી ચોમાસું હવે 4 મહિના દૂર છે. ત્યારે આ વર્ષનું ચોમાસું કેવું જશે તેને લઈને મિત્રો જે છે તે કેટલાક વર્તારાઓ વ્યક્ત કરવામાં આવ્યા છે. સાયન્સ અને ટેકનોલોજીના માધ્યમથી પણ ઘણી વખત મિત્રો આ રીતની આગાહી કરવામાં આવતી હોય છે અને બીજા નંબરે ઘણી બધી કોઠા સૂચના પણ આગાહીઓ કરવામાં આવતી હોય છે, જેમાંથી 90-95% આગાહીઓ સાચી પણ પડે છે. આમાંથી મિત્રો આ વર્ષનું જે અનુમાન સામે આવ્યું છે તે મુજબ 2026માં ચોમાસાની શરૂઆત 12 જૂન આસપાસથી લઈને 16 જૂન આસપાસ થઈ શકે, એટલે કે છઠ્ઠા મહિનાની 12 થી 16 તારીખની વચ્ચે જે છે તે ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી લઈ શકે અને ભારતમાં જે છે તે આનાથી 1 મહિનો પહેલા ચોમાસું એન્ટ્રી લેશે. અને આમ જોવા જઈએ તો આ વર્ષે દર વર્ષ કરતા 4 થી 5 દિવસ ચોમાસું વહેલું આવે તેવા સંકેતો છે. અને જ્યારે મિત્રો ચોમાસું એન્ટ્રી લેશે તો પહેલો જ રાઉન્ડ ખતરનાક રહેવાના આસાર છે. એટલે કે જૂન અને જુલાઈ મહિનો, છઠ્ઠો અને સાતમો મહિનો જે છે તે ખૂબ અતિ ભારે વરસાદો ગુજરાતમાં પ્રથમ 2 મહિનામાં ચોમાસું જે છે તે ગુજરાતને વરસાદ આપશે. અને ત્યાર પછી જે 2 મહિના છે જુલાઈ અને ઓગસ્ટ મહિનો, જેમાં મિત્રો તહેવારો પણ આવતા હોય છે, રક્ષાબંધન જન્માષ્ટમી વાળો મહિનો છે, આ મહિનાની અંદર વરસાદ ઓછો રહેવાના એંધાણ છે. એટલે કે આ વખતે ચોમાસામાં શરૂઆતમાં જ સારો વરસાદ દેખાઈ રહ્યો છે અને ત્યાર પછીના 2 મહિનામાં હળવા છૂટાછવાયા વરસાદોનું જે છે તે વર્તારો સામે આવ્યો. વિશે વાત કરીએ તો પાકિસ્તાનની અમેરિકા સાથે દોસ્તી ભારત સાથે મોટો ખતરો સાબિત થઈ શકે, કારણ કે ઇતિહાસમાં જ્યારે પાકિસ્તાને અમેરિકા સાથે દોસ્તી વધારી છે ત્યારે ભારત ઉપર મિત્રો આતંકી હુમલાના પ્રહારો થયા છે. મિત્રો વાત કરીએ તો ભૂતકાળની અંદર પણ આ ઘટના બનેલી છે. આજથી 20 થી 25 વર્ષ પહેલા કારગિલ યુદ્ધની અંદર પણ મિત્રો આ ઘટના બની હતી અને એની પહેલા પણ મિત્રો 1965 અને 1971 ની અંદર પાકિસ્તાને જે છે તે મિત્રો જ્યારે અમેરિકા સાથે દોસ્તી વધારી છે ત્યારે તેમણે મિત્રો બંને સાથે મળીને ભારત ઉપર પ્રહારો કર્યા છે. હવે મિત્રો તમને એમ થતું હશે કે અમેરિકા કઈ રીતે ભારત ઉપર પ્રહાર કરે, પરંતુ અમેરિકા જે છે તે મિત્રો પાકિસ્તાનને ટેકો આપે છે, સપોર્ટ આપે છે અને પાકિસ્તાનને હથિયારો પણ સપ્લાય કરતા હોવાના દાવાઓ સામે આવ્યા હતા પહેલા પણ. અને મિત્રો પાકિસ્તાનને જ્યારે મિત્રો અમેરિકાનો સાથ મળે છે ત્યારે પાકિસ્તાન જે છે તે ભારત ઉપર હુમલો અથવા મોટા ભાગે આતંકી હુમલાનો પ્રયાસ કરતું હોય છે. અને આ વખતે મિત્રો ફરી એકવાર એવું જોવા મળ્યું છે 2026ની શરૂઆત થતાની સાથે જ પાકિસ્તાન અને અમેરિકા જે છે તે ખાસ કરીને પોતાના સંબંધો લગાતાર સુધારી રહ્યા છે. પાકિસ્તાનનો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ યુનિટ જે છે તેને લઈને મિત્રો કેટલાક મંત્રીઓ પાકિસ્તાનથી અમેરિકા સુધી પણ ગયા હતા. વ્હાઇટ હાઉસમાં પણ મુલાકાત થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે પાકિસ્તાને અમેરિકાની નજીક જઈને ભારતમાં હંમેશા ફેલાવ્યો છે મિત્રો આતંક. એનો ખતરો ફરી એકવાર વધી રહ્યો છે, કારણ કે પાકિસ્તાન જે છે તે ભારતનો પાડોશી દેશ છે અને ગમે ત્યારે આતંકી હુમલાઓ કરે છે ભારત ઉપર. અને અમેરિકા જેવો મોટો દેશ મિત્રો તેમને હથિયારો સપ્લાય પૂરા પાડે છે, તેમને સપોર્ટ કરે છે. ત્યારે મિત્રો ફરી એકવાર 2026માં આ વખતે જે છે તેવું થયું છે કે પાકિસ્તાન અને અમેરિકા એક સાથે આવી રહ્યા છે, ત્યારે ભારત માટે ખતરો જે છે તે બની શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની યોજનામાં મળશે મફત મોબાઈલ, પરંતુ ઘણા બધા ખેડૂતોએ ફરિયાદ નોંધાવી કે મફત મોબાઈલ મળ્યા નથી. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્યના ખેડૂતોને સરકાર સ્માર્ટફોન યોજના અંતર્ગત 6,000 રૂપિયા મોબાઈલ ખરીદવા માટે આપે છે અને આના માટે ઘણા બધા ખેડૂતો અરજી પણ કરે છે, પરંતુ ગયા વર્ષનો એક રેકોર્ડ સામે આવ્યો છે. તે અનુસાર તમને જણાવ્યું તો 2024-25ની અંદર ખેડૂતોએ અરજી કરી હતી, તેમાંથી તમને જણાવ્યું તો ત્રીજા ભાગના ખેડૂતોની અરજીઓ પણ માંડ મંજૂર કરવામાં આવી છે. છેલ્લા 2 થી 5 વર્ષમાં 5 જિલ્લામાં કુલ 21,000 ખેડૂતોએ અરજી કરી હતી, એમાંથી માત્ર 6,000 જેટલા ખેડૂતોની અરજી મંજૂર કરવામાં આવી છે. એટલે કે ટોટલ 21 થી 22,000 જેટલા ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા મફત મોબાઈલ યોજના અંતર્ગત ફોન ખરીદવા માટે. તેમાંથી માત્ર 7,000 જેટલા ખેડૂતોની યોજના પાસ કરવામાં આવી છે. બાકી રહેલા 14-15,000 જેટલા લોકો છે તેમની અરજી હજુ પણ પડેલી છે, તેમને ફોન લેવા માટે પૈસા મળ્યા નથી. બાકી મિત્રો, જો તમારે પણ મફતમાં મોબાઈલ લેવો હોય તો તમે પણ સરકારની મફત મોબાઈલ યોજના અંતર્ગત અરજી કરી.
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો હવે તમારે બેંકમાં ધક્કો ખાવો જ પડશે। મોબાઈલ ફોનના માધ્યમથી પહેલા જે કામ થતું હતું તે હવે નહીં થાય। દેશભરની તમામ બેંકમાં મિત્રો જો તમારા ખાતા છે કોઈ પણ બેંકની અંદર તો હવે વેરિફિકેશન નિયમોમાં ફેરફાર કરીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। નવા નિર્ણય અનુસાર બેંક ખાતા ધારકનું વેરિફિકેશન હવે ઓનલાઈનના બદલે બેંકમાં ફિઝિકલ રીતે જ કરવામાં આવશે। આનો અર્થ એ થયો કે મિત્રો લોકો જે ઓનલાઈન વેરિફિકેશન કરાવતા હતા બેંકમાં, ખાતા ધારકોએ વેરિફિકેશન માટે હવે બેંકમાં બોલાવીને અથવા ખાતા ધારકને ઘરે જઈને તેમના ખાતાઓનું ફિઝિકલ વેરિફિકેશન કરવું પડશે। તો મિત્રો પહેલા જે ઓનલાઈન બેંકને લગતા વેરિફિકેશન કામ થઈ જતા હતા, હવે ફરજિયાત તમારે બેંકમાં ધક્કો ખાવો પડશે અથવા બેંકમાંથી એમ્પ્લોય તમારા ઘરે આવીને વેરિફિકેશન કરશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે નવા વર્ષ 2026થી તમારો લોનનો હપ્તો જે છે તે ઓછો આવશે, કારણ કે આરબીઆઈએ વ્યાજ દરમાં 0.50% ઘટાડો કર્યો છે। આનાથી મિત્રો શું ફરક પડશે તો તમને જણાવીએ। નાની મોટી કોઈ પણ લોન તમે લીધેલી છે તો હવે મિત્રો હોમ લોન અને ઓટો લોન જે છે તે સસ્તી બની ગઈ છે। આનાથી IIFL કેપિટલના રિપોર્ટ મુજબ 2025ની અંદર 1.25% ઘટાડા છતાં હજુ પણ દર ઘટાડવાની શક્યતાઓ છે। રેપો રેટની અંદર મિત્રો વાત કરીએ તો કોર ઇન્ફ્લેશન વચ્ચેની જે તફાવત છે તે 2.8% છે। હવે મિત્રો જો તમને આ બધા શબ્દો ના સમજાતા હોય તો ટૂંકમાં તમને સમજાવી આપું કે તમે જે લોન લીધેલી હશે તેના હપ્તા છે એ મિત્રો ભરોસો તેના વ્યાજ દરની અંદર થોડો ઘણો ઘટાડો કરવામાં આવ્યો છે કે જેનાથી તમારો હપ્તો નાનો થઈ શકે અથવા તમારા લોનના હપ્તા જે છે તે વહેલા પણ પૂરા થઈ શકે। આ નિર્ણયથી સામાન્ય લોકોના માસિક હપ્તા એટલે કે જે મિત્રો દર મહિને EMI કપાય છે, જે હપ્તો મિત્રો દર મહિને તમે જમા કરો છો તેની અંદર ઘટાડો જોવા મળી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર થઈ શકે મોટો વધારો। બજેટ પહેલા વધારો થઈ શકે, કારણ કે કેટલાક અહેવાલો સામે આવ્યા છે તે અનુસાર બ્રોકરેજ ફર્મ JM ફાઇનાન્શિયલનું માનવું છે કે 1 ફેબ્રુઆરીના રોજ જ્યારે ભારતનું બજેટ રજૂ થવાનું છે તો બજેટની પહેલા પેટ્રોલ ડીઝલ ઉપર 3 થી 4 રૂપિયા પ્રતિ લીટર સુધી એક્સાઇઝ ડ્યુટી વધારી શકે સરકાર। રિપોર્ટ અનુસાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે હાલમાં ખૂબ જ સારો નફો કમાઈ રહી છે, અને આધારે જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર પર ફિઝિકલ દબાણ પણ વધી રહ્યું છે તો આ તમામ તારણો જે આવી રહ્યા છે તે અહેવાલોને આધારે પેટ્રોલ ડીઝલના ભાવ જે છે તે ભારતની અંદર વધી શકે બજેટની પહેલા તેવા સમાચાર અહેવાલો અનુસાર સામે આવ્યા। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો દર મહિને મળશે 1200 રૂપિયાનું પેન્શન, તમારા બેંક ખાતામાં સીધા રૂપિયા જમા થશે। ખાસ ધ્યાન આપજો મિત્રો, જો તમારા ઘરમાં પણ વૃદ્ધો અને વડીલો રહેતા હોય તો મિત્રો એના ઉપર જે છે તે ખાસ કરીને વૃદ્ધોની ઉપર મિત્રો સરકાર જે છે તે પેન્શન આપી રહી છે। દરેક વૃદ્ધો કે મિત્રો જે નિરાધાર છે તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર તમારા વડીલો માટે। ગુજરાતની અંદર મિત્રો વૃદ્ધ વડીલોની સરકારનો જે છે તે ખાસ કરીને સામાજિક ન્યાય વિભાગ કામ કરે છે। આ અંતર્ગત મિત્રો સરકારે હવે એક નવી યોજના બહાર પાડી હતી, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, જેમાં 60 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના જે વૃદ્ધો છે તેમને 1250 રૂપિયાનું પેન્શન જે છે તે સરકાર તરફથી ચૂકવવામાં આવે છે, અને 80 વર્ષથી વધારે ઉંમરના જે વૃદ્ધો છે તેમને તો 1000 રૂપિયા ઉપર 1500 રૂપિયા સુધીનું પેન્શન મળે છે। આની અંદર મિત્રો તમને જણાવી તો જો તમારે પણ આ યોજનાના ફોર્મનો લાભ લેવો હોય તો તમે નજીકની ગામડાઓની અંદર રહેતા હો તો VCAની કચેરીની મુલાકાત લઈ શકો, અને શહેરમાં રહેતા હોય તો મામલતદારની કચેરીએ જઈને ફોર્મ તમે ભરાવી શકો। ત્યાર પછી દર મહિને પેન્શન તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જશે। તો ત્યાર પછીના પણ મહત્વના સમાચાર જાણીએ તો બધા લોકોને મળશે પોતાનું સપનાનું ઘર। સૌથી મોટા સમાચાર ભારતની અંદર રહેનારા ઘણા બધા લોકો કે જે મિત્રો ભાડાના મકાનમાં રહેતા હોય છે, જેમને પોતાનું સપનાનું ઘર ખરીદવાના સપના હોય છે, તો હવે આ સપનાઓ જે છે તે સરકાર સાકાર કરવામાં મદદ કરશે, કારણ કે મકાન બનાવવા માટે સરકાર જે છે તે હવે દરેક લોકોને રાહત આપશે। આના માટે મિત્રો સરકારે બીજો તબક્કો જાહેર કર્યો છે। મોદી સરકારે દિવાળી ઉપર પણ મિત્રો મોદીજીએ એવું નિવેદન આપ્યું હતું કે જ્યાં સુધી ભારતના તમામ લોકોને પોતાનું મકાન રહેવા માટે ના મળે ત્યાં સુધી હું જપ લઈશ નહીં, તેવું પણ જણાવ્યું હતું। અને હવે મિત્રો સરકારે આ માટે નિર્ણય પણ લીધો છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે બીજો તબક્કો છે તેની અંદર મિત્રો હવે જાહેરાત કરી સરકારે, અને આવનારા કેટલાક વર્ષોમાં 1.12 કરોડ લોકો જે છે તેમને પોતાના મકાન સરકાર આપશે, મંજૂર કરી આપશે। તો આવાસ યોજના 2.0 અંતર્ગત આવનારા ગણતરીના વર્ષોની અંદર 1 કરોડથી વધારે લોકોને પોતાના મકાનો મળશે।